તો આજે અર્જુનભાઈને આપણે લાઈવ પૂછી લઈએ કે અર્જુનભાઈ આપણું રિયલમાં નર્મદા કેન્સલ સોંગ આવવાનું છે, ક્યારે આવશે અને કેવું રહેશે. તો અર્જુનભાઈને પૂછીએ. અર્જુનભાઈ તો જય જોહાર, જય દિવસી. એ સોંગનું નામ છે મટકાળી મમતા અને જોરદાર સોંગ છે દોસ્તો. નમસ્કાર મિત્રો, હું છું લલિત પલાસ અને લલિત પલાસ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો કાલે અમે પાવાગઢ ગયા હતા, એ વ્લોગમાં ખૂબ મજા આવી. ઘણા લોકોએ ખૂબ સારી કમેન્ટ કરી છે અને ખૂબ સારું લાગ્યું. અને આજનો જે વ્લોગ થવા જઈ રહ્યો છે એ ડાયરેક્ટ વ્લોગ થશે અર્જુનભાઈ ઉપર, કેમકે એ વ્લોગની નીચે પણ ઘણા ખરા લોકોની એવી કમેન્ટ આવી છે કે લલિતભાઈ અર્જુનભાઈનું નર્મદા કેન્સલ 2 આવવાનું છે એમ કે, તો એ અમને જરા દેખાડી દો. અને અર્જુનભાઈને મોઢે સાંભળવું છે તો મને પણ ખબર નથી નર્મદા 2 કેન્સલ ક્યારે આવવાનું છે. તો આપણે બધા જઈશું સ્ટુડિયો પર, બન્યા રહો વ્લોગમાં અને અર્જુનભાઈને પૂછીશું કે ભાઈ રિયલમાં નર્મદા સ્ટુડિયોમાંથી અર્જુન આર મેળાનું સોંગ નર્મદા કેન્સલ 2 રિલીઝ થવાનું છે. તો જઈએ આપણે. ફિલહાલ મારી ગાડી ગેરેજ પર છે, થોડું લાઇટ ખરાબ છે તો લાઇટ નખાવવા માટે મેં અમારા ગેરેજ પર મૂકી છે. તો ત્યાં કમ્પ્લીટ થઈ ગઈ હશે. ફિલહાલ આપણે જે જિગ્નેશભાઈ જોડે અને જિગ્નેશભાઈથી આપણે એની પાસેથી જિગ્નેશભાઈને પણ લેવાનો છે. તો એ ગાડી લઈને આપણે જઈએ સીધા સ્ટુડિયો પર. તો બન્યા રહો વ્લોગમાં. દેખીએ આજે અર્જુનભાઈને પૂછીશું કે રિયલમાં ભાઈ આવવાનું છે નર્મદા કેન્સલ 2, તો એવું ભણાવવું પણ પડશે. તો દેખીએ અર્જુનભાઈ શું કહે છે. ફિલહાલ આપણે જિગ્નેશભાઈને ઘરે આવી ગયા. હવે જીગા આ છે જિગ્નેશભાઈનો સ્ટુડિયો. હા, જિગ્નેશભાઈ તો કામ કરી રહ્યા યાર. ચાલ રેડી, ચાલ તે હું બી રેડી. એવી રીતે ભણાવે છે જિગ્નેશભાઈ. આ છે જિગ્નેશભાઈનો નાનો સ્ટુડિયો, જોઈ લો. હોમ થિયેટર, આ છે જોરદાર ઘડી, આ છે ગ્રીન પડદો. કોઈ વાર ડાન્સ બી કરી દેશે જિગ્નેશભાઈ ને નવરસિંહ કાકો. ચાલો હા, બહુ થઈ ગયું. હાય હાય, ફાઇનલી આપણે જવા માટે નીકળી ગયા છે દાહોદ અર્જુનભાઈ જોડે સ્ટુડિયો પર. અને કેમેરો આપણા ઘરે પડેલો એટલે કેમેરો પણ લઈ લીધો છે, કેમ કે ભાવેશભાઈનું થોડું શૂટિંગ છે. તો એનું શૂટિંગ આપણે ત્યાં સ્ટુડિયોની અંદર કરવાનું છે અરવિંદની ચેનલ માટે, નર્મદા સ્ટુડિયો ઓફિશિયલ વિડીયો નાખવા માટે. અને આજે આપણા જિગ્નેશભાઈ ગાડી ચલાવે છે. ફિલહાલ ફટાફટ દાહોદ અને અર્જુનભાઈને પૂછીએ કે ભાઈ નર્મદા કેન્સલ શું છે, રિયલમાં આવવાનું છે કે પછી બીજી કઈ વાત છે. તો એ દાહોદ અને પૂછીએ અર્જુનભાઈને કે સોંગ ક્યારે આવવાનું છે ને ક્યારે રેડી થશે. બન્યા રહો વ્લોગમાં. દાહોદ છે. ફાઇનલી દોસ્તો આવી ગયા છે આપણે સ્ટુડિયો પર. જિગ્નેશભાઈ દરવાજા ખોલાડે છે. આ છે ભાવેશભાઈની ગાડી, ભાવેશ ખાટ. એમની પણ ટીમલી છે અરવિંદભાઈ જોડે. તો ફિલહાલ આપણે આવી ગયા છે સ્ટુડિયોમાં. અંદર ભાવેશભાઈ પણ છે અને અરવિંદભાઈ પણ છે. તો એમનું થોડું શૂટિંગ છે અરવિંદભાઈ માટે. તો અરવિંદભાઈનું આપણે શૂટિંગ એમને કરી આપીએ આપણા મોબાઈલથી. આ આપણે નાખો ત્યારે ભાઈ રહ્યા ગયા એટલે શૂટ કરીને હાલ દઈએ આપણા મોબાઈલથી. તો શૂટ કરી લે એટલે તને હાલ દઉં. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે નર્મદા સ્ટુડિયોમાં. આ છે આપણા જિગ્નેશભાઈ અને ખાસ આપણા ભાવેશભાઈ આવી ગયા છે. અને ભાવેશભાઈનું એક મસ્ત સોંગ આવવાનું છે અરવિંદભાઈની ચેનલ પર, નર્મદા સ્ટુડિયો ઓફિશિયલ પર. તો આપણે ભાવેશભાઈને પૂછીએ સોંગ ક્યારે આવશે અને સોંગનું નામ શું છે. બોલો. હા તો મિત્રો, આપણા લલિતભાઈએ જણાવ્યા પ્રમાણે આપણે આવતી તારીખ 25/2/2024 સવારે 7:30 વાગ્યે આપણા અરવિંદભાઈની યુટ્યુબ ચેનલ છે નર્મદા સ્ટુડિયો ઓફિશિયલ. તો એ જ ચેનલની અંદર મારું એક જોરદાર ધમાકેદાર સોંગ આવી રહ્યું છે મિત્રો. અને સોંગનું નામ છે મટકાળી મમતા. અને જોરદાર સોંગ છે દોસ્તો. સોંગ તમે આવે એટલો સાંભળજો. જોરદાર, કેવું જોરદાર. તો દોસ્તો આનું રેકોર્ડિંગ થયું છે આપણા નર્મદા સ્ટુડિયોની અંદર અને સંગીત ભર્યું છે આપણા ભાવેશભાઈ સોલંકી. જોરદાર સંગીત પણ ભર્યું છે દોસ્તો અને રિમિક્સ પણ જબરજસ્ત થયું છે. અને એ સોંગ નર્મદા સ્ટુડિયો ઓફિશિયલ ચેનલની અંદર 25 તારીખે સવારે 7:30 વાગે આવવાનું છે. તો આ ચેનલને કદાચ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય, ભૂલથી કદાચ રહી ગયો હોય, તો અત્યારે આપણે વિડીયો નિહાળી રહેશે અને બાજુમાં આપેલું છે સબસ્ક્રાઇબ બટન. તો સબસ્ક્રાઇબ બટન પણ દબાઈ દેજો દોસ્તો. અને આ આપણા લલિતભાઈની ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જે આપણે સોંગ આવવાનું છે નર્મદા સ્ટુડિયો ઓફિશિયલ, તો એને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને સોંગ આવે તો પૂરેપૂરું સાંભળજો અને લાઈક કરજો, આપણા દોસ્તોની અંદર શેર કરજો. અને જેમ જેમ આગળના સોંગોની અંદર સપોર્ટ કર્યો એવો નવો સપોર્ટ કરતા રહેજો. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.
તો દોસ્તો આપણા અરવિંદભાઈની ચેનલ પર સોંગ આવવાનું છે નર્મદા સ્ટુડિયો ઓફિશિયલ પર, અને આપણા ભાવેશભાઈનું સોંગ બહુ જોરદાર છે, મેં અહીંયા સાંભળ્યું છે. તો તમે એ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જઈને સબસ્ક્રાઇબ કરી લેજો. 25 તારીખે લગભગ સોંગ આવવાનું છે, મટકાળી મમતા. તો બધા જોજો અને કમેન્ટ મસ્ત સારી કરી દેજો. બાકી હવે આપણા અર્જુનભાઈને પણ ઘણી ખરી વાતો પૂછવાની છે. તો દેખીએ બન્યા રહો વ્લોગમાં. દેખીએ સાંજ સુધી આપણે અહીંયા રહેવાનું છે, તો વ્લોગ પૂરો જોજો. બરાબર વગાડી કે ભૂલ થઈ એક કામ કર એ મિસ શૂટ થાય સ્પીડમાં વાગે ને હું કી રીતે નહીં માને. એનું બંધ કર દે ઓકે આ વગાડજે. તો ફાઇનલી દોસ્તો ઘણા ખરા મિત્રોની એવી કમેન્ટ હતી કે લલિતભાઈ નર્મદા કેન્સલ સોંગ ક્યારે આવવાનું છે, નર્મદા કેન્સલ 2. તો અર્જુનભાઈએ કંઈક ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત થોડું કરેલું, તો મેં પણ પછી જોયું. તો ઘણા લોકોની કમેન્ટ છે કે લલિતભાઈ ક્યારે સોંગ આવશે અર્જુનભાઈનું. તો લગભગ મને 2-3 વખત સ્ટુડિયો પર એ સવાલને લઈને વિડીયો શૂટ કરવા માટે હું આવ્યો હતો, પણ કામમાં ભૂલી જવાય અને ઘરે જતા રહીએ. તો આજે અર્જુનભાઈને આપણે લાઈવ પૂછી લઈએ કે અર્જુનભાઈ આપણું રિયલમાં નર્મદા કેન્સલ સોંગ આવવાનું છે, ક્યારે આવશે અને કેવું રહેશે. તો અર્જુનભાઈને પૂછીએ. અર્જુનભાઈ તો જય જોહાર, જય દિવાસી. તો મિત્રો આપણે લલિતભાઈ એમ તો બધું કહી દીધું જ છે. તો નર્મદા કેન્સલ 2 આ વખતે લાવવાની ઈચ્છા તો નહીં હતી, પણ બધા અમારા મિત્રોએ તમે કમેન્ટ કરી હતી, તો પછી આપણે નર્મદા કેન્સલ 2 લાવી રહ્યા છે. કંઈક નવા અંદાજમાં મને ખુદ પણ ટેન્શન છે. નર્મદા કેન્સલ 2 એટલે કંઈક નવા અંદાજમાં જ રહેવું જોશે. હા, બહુ ડેન્જર ગીત છે. નર્મદા કેન્સલ જે ફર્સ્ટ નંબરનું છે એ બહુ ડેન્જર છે. એના હિસાબથી તમારે બહુ ખતરનાક મહેનત કરવી પડશે આ સોંગમાં. એટલા માટે હું પણ છે ને રાતે ઉઠીને ગીતો લખું છું યાર દોસ્તો. એટલે લગભગ જોરદાર રહેશે ગીત. આપણા જિગ્નેશભાઈ પણ બહુ સરસ મહેનત કરી રહ્યા છે. એમાં આપણું પહેલા સોંગ તો આવશે ટીમલીનું, એમના પછી નર્મદા કેન્સલ આવશે. નર્મદા કેન્સલનો લગભગ એક ટુકડો આપણે પહેલાં રિલીઝ કરીશું, તમને કેવું પસંદ આવે એમના પછી રિલીઝ કરીશું આપણે. કંઈક નવા અંદાજમાં જ રહેશે. હું ખુદ લિરિક્સ કરું છું આમાં, એટલે કંઈક રહેશે નવા અંદાજમાં, અને મ્યુઝિક પણ કંઈક નવા અંદાજમાં રહેશે. તો તમને જોવા મળી જશે જે પણ અપડેટ રહેશે રાજ મ્યુઝિક પર. અને બીજું આપણા લલિતભાઈના વ્લોગમાં જોયા બદલ તમામ ચાહકોને દિલથી ધન્યવાદ અને થેન્ક યુ. જય જોહાર, જય દિવાસી. તો દોસ્તો આવી નાની મોટી જાહેરાત આપણા અર્જુનભાઈને આપણા બ્લોગ પર આયા કરે છે, તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા. કરો કે નહીં કરો પણ વિડીયો દેખજો. હા, અને બીજું દોસ્તો આપણે જિગ્નેશભાઈની ચેનલ પર પણ એક સોંગ તો આપણે આવવાનું છે, અને અરવિંદભાઈની ચેનલ પર અને લલિતભાઈની ચેનલનો હાલ વિડીયોનું શૂટિંગનું કામ ચાલુ જ છે. ટૂંકમાં એ પણ આવવાનું જ છે ટૂંક સમયમાં. બહુ બધા ગીતો કરે છે આ વખતે, એટલે કંઈક રહેશે પણ થોડો સમય લાગશે યાર દોસ્તો. અને હમણાં આપણી ચેનલ પર કંઈ આવી રહ્યું નથી, એટલે બધા સિઝનના સોંગમાં કામમાં લાગી રહ્યા છે. એટલે હા, તો આપણા જિગ્નેશભાઈની ગુજરાતી ટીમલી પર પણ એક મસ્ત સોંગ આવશે. એ પણ ટીમલી છે ને? ટીમલી સોંગ છે. તો જિગ્નેશભાઈ ગુજરાતી ટીમલી પર પણ મસ્ત સોંગ આવશે. અને નર્મદા કેન્સલ 2 આવવાનું પાકું પાકું. અર્જુનભાઈએ કીધું કે પાકું આવવાનું, એટલે પાકું આવવાનું. હવે તમારી જે કંઈ કમેન્ટ હતી એ લોકોની ફરમાઈશ આજે પૂરી કરી નાખી આપણે. તો બધા ખૂબ સારો સપોર્ટ કરજો. અર્જુનભાઈનું નવું સોંગ નર્મદા કેન્સલ 2 આ વર્ષે ખૂબ મહેનત કરીને લાવવાની કોશિશ છે. તો દેખીએ સોંગ કેવું આવે છે. બાકી દેખીએ હજુ આપણે ઘરે જવાનું છે. જિગ્નેશભાઈ પણ નિશા ઉભા છે, એમને પૂછીએ તમારી ચેનલ પર અર્જુનભાઈનું સોંગ ક્યારે આવશે. તો નીચે જઈએ. ઓકે ચલો. ઓકે ચલો. જીગા તન સવાલ, તમારી ચેનલ પર પણ સોંગ આવવાનું છે અર્જુનભાઈનું, ટીમલી કે ગપુલી? ટીમલી. તો જિગ્નેશભાઈની ચેનલ પર પણ ગપુલી સોંગ ટીમલી આવવાનું છે ને? ટીમલી સોંગ આવવાનું છે. રેકોર્ડિંગ થઈ ગયું? બાકી છે. તો પહેલું આવે કે સહેલું? અર્જુનનું પહેલું આવે કે તારું પહેલું આવે? અર્જુનભાઈનું પેલું આવશે. ના, પેલું આપણું ટીમલી આવશે, નર્મદા કેન્સલ એન્ડમાં આવશે. નર્મદા કેન્સલ એન્ડમાં આવશે. જિગ્નેશભાઈ ટીમલી આવશે, પછી અમારાનો બધાનો નંબર પછી કેવી રીતે લાગે છે કામના હિસાબે. તો 2-3 સોંગ આવવાના છે. એક જિગ્નેશભાઈની ચેનલ પર આવવાનું છે, અર્જુનભાઈની ચેનલ પર આવવાનું છે, અને આપણા અરવિંદભાઈની ચેનલ પર પણ આવવાનું છે. અને મારી ચેનલ પર મને કીધું હતું કે તું બી એક સોંગ લઈ લે, પણ આપણે 5 મિનિટનું પસંદ કર્યું છે. મસ્ત સોંગ છે, લવ સોંગ છે. તો એના પર વિડીયોનું કામ હાલ ચાલુ છે. હજુ સ્ટાર્ટ કર્યું છે થોડું, પણ દેખીએ બધું શૂટિંગ કરીશું તો તમને બ્લોગ દ્વારા દેખવા મળી જશે. બાકી બન્યા રહો બ્લોગમાં. ઘરે નીકળે તમારે બોલવું પડશે યાર. તમારી અરે આવી મોટી ચેનલ લઈને બેઠા. ના બોલવું પડે. ના આવા મોટી ચેનલ લઈને બેઠા તો થોડું તો બોલવું પડશે એમ. ખાલી
ક્યારે સોંગ આવવાનું છે તારી ચેનલ પર એ તો લોકોને કેવું પડશે ને. ચાલ આજા હવે આપણા અરવિંદભાઈ નો કેમેરો. ઓકે અરવિંદભાઈ બોલતા નથી, હું બોલ્યું કે તો બિહાર લે બોલો બોલ બોલવું પડે ને યાર. હે અરે જિગ્નેશભાઈ ની ચેનલ ના બારામાં બોલ્યા તારે બી બોલવું પડશે. હું બી બોલી ગયા તાર, અર્જુનભાઈ બી બોલી ગયા ચાલે જ નહીં. પણ કેરા આવે શું છે એ બધું કે જિગ્નેશભાઈ તારે કેવું છે કે એ કહે અરવિંદભાઈ નું અરવિંદભાઈ જણાવશે. અરવિંદભાઈ કે खत्म बाय बाय टाटा।